મન પર વિજય. નિશ્ચલની વાર્તા. નિશ્ચલ એક ખૂબ જ હોશિયાર છોકરો હતો, પણ તેની એક મોટી સમસ્યા હતી. તેનું મન ક્યારેય એક જગ્યાએ ટકતું નહીં. જ્યારે તે ભણવા બેસે ત્યારે તેને બહાર ગલીમાં રમતા છોકરાઓનો અવાજ સંભળાય અને તરત જ તેનું ધ્યાન પુસ્તકમાંથી હટીને બારીની બહાર જતું રહેતું. તેની નજર હંમેશા કંઈક નવું શોધતી રહેતી, જેના કારણે તે ક્યારેય પોતાનું કામ પૂરું કરી શકતો નહોતો. નિશ્ચલને ચિત્રકામનો ખૂબ જ શોખ હતો. એક દિવસ તેની શાળામાં ચિત્રકળાની એક મોટી સ્પર્ધા જાહેર થઈ. સ્પર્ધાનો વિષય હતો શાંત સરોવર. નિશ્ચલને લાગ્યું કે આ તો તેના માટે ખૂબ જ સરળ વિષય છે, પણ જ્યારે તે પ્રેક્ટિસ કરવા બેઠો ત્યારે તેને સમજાયું કે તેનું ચંચળ મન તેને શાંતિથી બેસવા દેતું નહોતું. તેના આચાર્ય સંયમ તેને દૂરથી જોઈ રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન ક્યારેક તેને રસોડામાંથી આવતી ગરમાગરમ નાસ્તાની સુગંધ ખેંચી જતી, તો ક્યારેક બગીચામાં ઉડતા પતંગિયા પાછળ તેનું ધ્યાન ભટકતું. પરિણામે તેના કેનવાસ પર સરોવરને બદલે રંગોના આડા અવળા લીટા થઈ જતા. તે અકળાઈ ગયો અને વિચારવા લાગ્યો કે શું તે ક્યારે એકાગ્ર થઈ શકશે. આચાર્ય સંયમ તેની પાસે આવ્યા અને તેને શાંતિથી બેસાડ્યો. તેમણે ભગવદ્ ગીતાનો એક શ્લોક સમજાવતા કહ્યું, બેટા, શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેની બુદ્ધિ જ સ્થિર અને સાચી રહે છે. ઇન્દ્રિયો તોફાની પવન જેવી છે, જો તેને રોકવામાં ન આવે તો તે મનની હોડીને ડૂબાડી દે છે. આચાર્યએ સમજાવ્યું કે આપણી 5 ઇન્દ્રિયો 5 જંગલી ઘોડા જેવી છે. જો મનરૂપી સારથી આ ઘોડાઓની લગામ મજબૂતીથી ન પકડે તો તે રથને ગમે ત્યાં ખેંચી જાય છે. નિશ્ચલને આ વાત સમજાઈ ગઈ. તેણે પૂછ્યું, આચાર્ય, હું આ લગામ કેવી રીતે પકડી શકું? આચાર્યએ જવાબ આપ્યો, અભ્યાસ અને સંયમથી. હવે નિશ્ચલે દરરોજ સવારે થોડી મિનિટો માટે ધ્યાન મેડિટેશન કરવાનું શરૂ કર્યું. તે પોતાની આંખો બંધ કરતો અને આસપાસના અવાજોને અવગણીને માત્ર પોતાના શ્વાસ પર ધ્યાન આપતો. શરૂઆતમાં તે અઘરું હતું, પણ ધીમે ધીમે તે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં લેતા શીખી ગયો. તેનું મન હવે પેલા જંગલી ઘોડાઓને બદલે એક શાંત નદી જેવું બનવા લાગ્યું હતું. અંતે સ્પર્ધાનો દિવસ આવી ગયો. શાળાનો મોટો હોલ બાળકો અને વાલીઓથી ભરેલો હતો. ચારે બાજુ ખૂબ જ ઘોંઘાટ અને હલચલ હતી. સ્પર્ધકો ઉત્તેજિત હતા અને કેટલાક તો ગભરાયેલા પણ હતા. નિશ્ચલે પોતાની જગ્યા લીધી. તેને ફરીથી એ જ જૂની ચંચળતા અનુભવાઈ, પણ તેણે તરત જ આચાર્યની વાત યાદ કરી. નિશ્ચલે પોતાની આંખો બંધ કરી અને થોડી ક્ષણો માટે મૌન ધારણ કર્યું. તેણે પોતાની બધી જ ઇન્દ્રિયોને અંદરની તરફ વાળી લીધી. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેને હોલનો શોરબકોર સંભળાતો બંધ થઈ ગયો હતો. તેને માત્ર તેનો કેનવાસ અને મનમાં રહેલું શાંત સરોવર દેખાતું હતું. તેણે પીંછી ઉપાડી અને ચિત્ર દોરવાનું શરૂ કર્યું. સ્પર્ધા દરમિયાન અચાનક બહાર રસ્તા પર જોરદાર અવાજ સાથે એક વરઘોડો પસાર થયો. મોટા અવાજે ઢોલ વાગવા લાગ્યા. ઘણા બાળકોનું ધ્યાન ભટકી ગયું અને કેટલાકના હાથમાંથી રંગો ઢોળાઈ ગયા. પણ નિશ્ચલ અડગ રહ્યો. તે જાણે કોઈ બીજી જ દુનિયામાં હોય તેમ તેનું કામ ચાલુ રાખ્યું. તેની એકાગ્રતા જ તેની શક્તિ બની ગઈ હતી. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે બધા જ નિશ્ચલના ચિત્રને જોઈને દંગ રહી ગયા. તે ખરેખર એક શાંત સરોવર જેવું જ લાગતું હતું. નિશ્ચલે પ્રથમ ઇનામ જીત્યું. આચાર્ય સંયમે તેને ગળે લગાડ્યો અને કહ્યું, બેટા, તે માત્ર ચિત્ર નથી બનાવ્યું, પણ તે સાબિત કર્યું છે કે જેની ઇન્દ્રિયો તેના વશમાં છે તેની સફળતા નિશ્ચિત છે. જ્યારે પરિણામો જાહેર થયા